નમસ્કાર, સ્વાગત છે દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। હાઉસ ટેક્સની 51 કરોડની તોતિંગ આવક છતાં હજુ 1.5 કરોડની ઉઘરાણી બાકી। માત્ર 10 આસામીઓના જ લાખો રૂપિયાના ટેક્સ છે બાકી। ઝાંઝરડા રોડના ગરનાળા પાસે દૂષિત પાણીની રેલમછેલ, લાંબા સમયથી ઉભરાતી ગટર સ્થાનિકો માટે શિરદર સમાન। એ ડિવિઝન પીઆઈ વી.જે. સાવજની ઉમદા કામગીરી બદલ લોક અદાલત દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે કરવામાં આવ્યું સન્માન। અને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી ધોરણ 3 થી 5ની પરીક્ષાઓ। જૂનાગઢ જિલ્લામાં 759 શાળાઓમાં યોજાઈ રહી છે પરીક્ષા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કે.જે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કે.જે. હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કે.જે. હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કે.જે. હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કે.જે. હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 23-24ના અંતભાગમાં બાકી રહેતા વેરા વસૂલાતની ઝુંબેશને વેગ આપીને કરોડો રૂપિયાની વસૂલાત કરી છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન નીચે કલ્પેશ ટોલિયા અને તેની ટીમે ઠેક ઠેકાણે ઉઘરાણી શરૂ કરી હતી અને 200 જેટલી મિલકતોને સીલ પણ મારવામાં આવ્યું હતું. 31મી માર્ચે મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે કુલ 51 કરોડ રૂપિયાની આવક વેરા પેટે મહાનગરપાલિકાને થઈ છે. પરંતુ ત્યારબાદ મળેલી માહિતી અનુસાર હજુ પણ કરોડો રૂપિયાના ટેક્સ બાકી છે, જેમાં માત્ર 10 આસામીઓના જ 1,86,00,000 રૂપિયાના વેરા હજુ બાકી છે. ત્યારે આ 10 મોટા માથાઓ કોણ છે અને તેની મિલકત સીલ મારવામાં મહાનગરપાલિકાને શું પેટમાં દુખે છે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. પરંતુ માત્ર 10 આસામીઓના જ 1,86,00,000 રૂપિયા બાકી છે તેવો ગણગણાટ મહાનગરપાલિકા અને નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ અંડરબ્રિજની નીચે ભૂગર્ભ ગટર ઉભરાતા દૂષિત પાણીની રેલમછેલ થઈ ગઈ છે, જેને કારણે પરિવહન અને અવરજવર કરતા લોકો, સ્કૂલ બસ અને બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે મોટા ભાગની હોસ્પિટલ ઝાંઝરડા ચોકડી ખાતે પહોંચી છે અને અનેક શાળાઓ પણ ઝાંઝરડા રોડ અને ઝાંઝરડા ચોકડી ખાતે કાર્યરત છે, જેને કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો આ અંડરબ્રિજમાંથી પસાર થાય છે. પરંતુ દૂષિત પાણીના તળાવડાને કારણે લોકોને બદબૂનો સામનો કરવો પડે છે અને ઘણી વખત મોટું વાહન પસાર થાય તો લોકોના કપડાં પણ બગડી રહ્યા છે. સ્થાનિક લોકોએ આક્રોશ સાથે કહ્યું છે કે અમે પૂરો ટેક્સ ભરીએ છીએ, તમામ પ્રકારના વેરા ભરીએ છીએ, ધારાસભ્યશ્રી પણ અમારા વિસ્તારમાં રહે છે, આમ છતાં મહાનગરપાલિકા આ દૂષિત પાણી રોકવા માટે કોઈ કામગીરી કરતું નથી. અંડરબ્રિજની નીચે જ આ ગટર ઉભરાઈ છે, ત્યારે ભૂગર્ભ ગટરના કરોડો રૂપિયા ક્યાં ગયા, આવો પ્રશ્ન પણ કેટલાક લોકો પૂછી રહ્યા છે. હું હસમુખભાઈ ત્રાંબડિયા જૂના ઝાંઝરડા રોડનો રહેવાસી લોક જાગૃત નાગરિક તરીકે કામ કરું છું. આજે આ 9મો દિવસ છે જ્યાં ગટર ઉભરાય છે, 2 સાઈડ ગટર ઉભરાય છે અને આની રિક્વેસ્ટ કરેલ છે 4 દિવસ પહેલાં, પણ કોઈ હમું નથી જોતું. અહીંની ખરેખર તો આ ઝાંઝરડા રોડની જનતા છે ને ગુંગી છે, ગુંગી. આ તકલીફ ત્યાં આવે છે અને મારા જેવા એકલા બરાડા પાડે છે. હવે આ જે 9 દિવસથી આ પાણી છે, રોડે ફાટી ગયો છે, નીચે આ પાણી ઉકાય એટલે રોડે ફાટેલો દેખાય, કેમ કે 9 દી ત્યાં પાણી ભરેલું છે એટલે રોડનો કોઈ વાંક નથી. હવે આ કાલે મેં બધા ગ્રુપની અંદર વાયરલ કર્યું હતું, તોય કોઈ આવ્યું નથી. આજે તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર અને જે આ મારો પ્રશ્ન ઉજાગર કરો એ બદલ ધન્યવાદ છે. પણ હવે આનો કાયમી નિકાલ થાય એવું કરવું જોઈએ. ચોમાસામાં અહીંયા 4-4, 5-5 ફૂટ પાણી ભર્યું છે આ ગરનાળે, વાહન વ્યવહાર બધો બંધ થઈ જાય છે. અને અહીંના જે ચૂંટાયેલા કોર્પોરેટરો વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 બધાયનો રસ્તો આ જ છે, બધાએ જોયેલું છે. આજે 9 દિવસથી આવી જોતા જાય ને જોતા આવે, તો એટલું કામ ન કરાવી શકે તો બીજું જૂનાગઢનું શું કામ કરાવી શકે? ચૂંટીને મોકલી જનતાએ એક છેલ્લા જે ગટર ઉભરાય છે એને જો બંધ કરાવી ન શકતા હોય તો બીજી જનતાએ એની પાસે શું આશા રાખવી? અને ટૂંક સમયમાં ચૂંટણી આવે છે તો જનતાને સમજવાનું છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ આજે 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ગ્રામ પંચાયત જેવી હાલત છે, તો એને માટે હું નિર્ણય લેવો એ જનતાને સમજવાનું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં 5 મતદાન મથક દિવ્યાંગ સંચાલિત હશે તેમ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું છે. લોકશાહીનું આ મહાપર્વ ખૂબ જ ઉત્સાહથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે તે માટે રાષ્ટ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ નિર્ણય લઈને લોકશાહીનું પર્વ ઉત્સાહથી ઉજવાય તેવા પ્રયાસો કરે છે, જેના ભાગરૂપે 35 મતદાન મથકો મહિલા સંચાલિત હશે, જ્યારે 5 મતદાન મથકો સંપૂર્ણ રીતે દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે અને ત્યાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને અધિકારીઓ દિવ્યાંગ હશે અને તેઓ દિવ્યાંગ મતદારની સાથે સાથે સામાન્ય મતદારોને પણ મતદાન માટે જાગૃત કરશે અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરશે. આમ દિવ્યાંગ લોકો પણ સમાજમાં આત્મનિર્ભર રીતે કામ કરી શકે છે તેની પ્રતીતિ કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ 5 મતદાન મથકને દિવ્યાંગ સંચાલિત મતદાન મથક જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
જૂનાગઢ એ ડિવિઝનના પીઆઈ વી.જે. સાવજની ઉમદા કામગીરીને કારણે તાજેતરમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદ ચોક સ્થિત એ ડિવિઝન પોલીસ મથક જૂનાગઢમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન રહે તે માટે સંનિષ્ઠ પ્રયાસ કરે છે અને એમાં છેલ્લા 3 મહિનાથી આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. સાવજ સતત જૂનાગઢની કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે ચિંતિત હોય છે. તેઓ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરે છે. અનેક ગુનેગારોના ગુના ડામવા માટે પીઆઈ સાવજે ખૂબ જ જહેમત ઉઠાવી છે. આ ઉપરાંત તેના માનવતાવાદી અભિગમને ધ્યાનમાં રાખીને તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી દવે દ્વારા પીઆઈ સાવજનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જૂનાગઢ પોલીસમાં ઘણા બધા બાહોશ અધિકારી છે, જે પૈકી પીઆઈ વી.જે. સાવજ ખૂબ જ બાહોશ અને ઉમદા અધિકારી છે. તેઓ એક અચ્છા માણસ પણ છે, જેને કારણે તેનું યથોચિત સન્માન કરવામાં આવ્યું છે. એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.જે. સાવજ છેલ્લા 3 મહિનાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળેલો છે અને ખૂબ ઉચ્ચ પ્રકારની કામગીરી કરી રહેલ છે. ખાસ કરીને ગુનેગારો પર એમની પકડ અને ગુના અટકાવવા માટેની તેમની માનસિકતા અને તૈયારી સતત એક્ટિવ છે. રાત્રિ દરમિયાન પણ પોતે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતા રહે છે. ખૂબ પ્રોહિબિશન જુગારની બધી દૂર કરવા માટે સતત એમના પ્રયાસો છે. આ ઉપરાંત પોતાની ટીમને સતત મોટિવેટ કરી અને અલગ અલગ ઘણા ગુનાઓના ડિટેક્શન પણ કરેલા છે. હમણાં છેલ્લી લોક અદાલત દરમિયાન સમન્સ વોરંટની બજવણી, નોટિસની બજવણી, આ ઉચ્ચ પ્રકારની કામગીરી કરતા નામદાર જૂનાગઢ જિલ્લા કોર્ટે પણ તેમની નોંધ લીધેલી અને માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમારા એ ડિવિઝન પીઆઈ શ્રી વી.જે. સાવજનું સન્માન કરવામાં આવેલું અને આવી સ્પિરિટથી આગળ પણ કામ કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવેલી. હું પણ આપના માધ્યમથી અમારા યંગ પીઆઈ શ્રી સાવજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આગળ પણ પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ રોશન કરતા રહે તે માટે અભિનંદન આપું છું. થેન્ક યુ. સમગ્ર રાજ્યમાં આજથી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એટલે કે ધોરણ 3 થી 5ની પરીક્ષા આજથી શરૂ થઈ છે, જ્યારે ધોરણ 6 થી 8ની પરીક્ષા 13મી એપ્રિલથી શરૂ થશે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં 759 પ્રાથમિક શાળાઓમાં આજથી પરીક્ષાની શરૂઆત થઈ છે. તમામ સરકારી શાળાઓ હવે ખૂબ જ સુંદર બની ગઈ છે, જેને કારણે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહસભર પરીક્ષાઓ આપી રહ્યા છે. ઉનાળાને કારણે પરીક્ષાનો સમય સવારે 8 થી 10 રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. એ જ રીતે અલગ અલગ વિષય સાથે પરીક્ષા પૂર્ણ થશે અને 13મી એપ્રિલથી 6ઠ્ઠા ધોરણથી પરીક્ષાનો પ્રારંભ થશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે.
ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક
0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. ઉનાળો એના અસલી મિજાજમાં આવી રહ્યો છે ને ગમે ત્યારે હીટવેવ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે જૂનાગઢ PGVCL કચેરીએ ઉનાળામાં વીજ પુરવઠો નિયમિત રહે તે માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. સિટી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર BD પરમારના જણાવ્યા અનુસાર તમામ સબ ડિવિઝનને સૂચના આપી દેવામાં આવી છે કે સવારે 11 વાગ્યા પછી વીજ પુરવઠો ખોરવાવો ન જોઈએ. બપોરના ભાગે કોઈને આકરી ગરમી સહન ન કરવી પડે તે માટે તમામ સબસ્ટેશન અને સ્ટાફ 24 કલાક કાર્યરત રહેશે તેમ શ્રી પરમારે ઉમેર્યું છે. એટલું જ નહીં, ઉનાળામાં એસી, કુલર, પંખા, ફ્રીજ વગેરેનો પણ વપરાશ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે, જેથી વીજ માંગ પણ વધતી હોય છે. આ બધાની સ્થિતિમાં વીજ પુરવઠો નિયમિત રહે તે માટે જૂનાગઢ PGVCL સજ્જ હોવાનું કાર્યપાલક ઇજનેર BD પરમારે જણાવ્યું છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી ખાતે આગામી 13મી એપ્રિલ અને શનિવારે મેગા જોબ ફેર કેમ્પ યોજાશે. ધોરણ 12 પરીક્ષા પછી આપનાર વિદ્યાર્થીઓ સરકારી કારકિર્દી બનાવવા માટે ઉત્સુક હોય છે, ત્યારે સ્નાતક વિદ્યાર્થીઓને પણ ટોચની 50 કંપનીઓમાં નોકરી મળી શકે તે માટે આ મેગા જોબ ફેર ખૂબ જ મહત્વનો બની રહેશે. હાલ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, રજિસ્ટર ડોક્ટર જય તલાટીના માર્ગદર્શન નીચે મેગા જોબ ફેરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રેનિંગ એક્સપર્ટ રશીદા હિરાણીએ આ અંગે વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા અને તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. नोबल यूनिवर्सिटी द्वारा आयोजित किया गया मेगा जॉब फेयर 13 अप्रैल को नोबल यूनिवर्सिटी कैंपस में होने जा रहा है. इस मेगा जॉब फेयर में 50 से ज्यादा कंपनीज अलग अलग सेक्टर्स की पार्टिसिपेट करने वाली है. सो इट इज एन ओपन अपॉर्चुनिटी फॉर ऑल द फाइनल ईयर स्टूडेंट्स एंड ग्रेजुएट्स कि वो इस मेगा जॉब फेयर का एडवांटेज ले सके. हम सभी जानते हैं कि कॉर्पोरेट वर्ल्ड में एंटर होने का सबसे पहला स्टेप है इंटरव्यू क्लियर करना. इस चीज की प्रेपरेशन स्टूडेंट्स बहुत पहले से स्टार्ट कर देते हैं, जैसे कि उनकी पर्सनालिटी पे वर्क करना, पर्सनालिटी ग्रूमिंग जैसे इंटरव्यू स्किल्स डेवलप करना, रेज्यूमे बिल्ड करना एंड प्रेजेंटेशन स्किल्स डेवलप करना. इन्हीं 5 विषयों में आपकी सहायता करने के लिए नोबल यूनिवर्सिटी ने 2 दिन का ट्रेनिंग सेशन एंड मॉक इंटरव्यू सेशन नोबल यूनिवर्सिटी कैंपस में 9th and 10th of April को कंडक्ट किया है. So in order to attend this training and mock interview session, you can simply visit Nobel University campus on 9th and 10th of April at 9 AM onwards. Thank you so much. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી RTI એટલે કે વિનામૂલ્ય શિક્ષણની એક યોજના જાહેર કરવામાં આવી છે. સરકારી શાળામાં તો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ મળે છે અને અભ્યાસ કરાવાય છે, પરંતુ કોઈ પણ ખાનગી શાળામાં પણ 25% વિદ્યાર્થીઓને મફતમાં ભણાવવાની સરકારે જાહેરાત કરી છે, જેના ભાગરૂપે આ યોજના અંતર્ગત તારીખ 4 એપ્રિલ એટલે કે આજથી 6 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. અને રજિસ્ટ્રેશન બાદ તેઓએ જે શાળા પસંદ કરી હશે તેમાં નવા શૈક્ષણિક સત્રથી તેઓને પ્રવેશ મળશે અને તેમને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. જૂનાગઢમાં સોનાપુર ખાતે આવેલ સાંઈ મંદિર ખાતે આજે જૂનાગઢના એક ડોક્ટરે સાંઈબાબાની અપાર ભક્તિ પ્રદર્શિત કરીને સાંઈબાબાની પૂજા અર્ચના કરી હતી. ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ આજે સવારે સોનાપુર સ્થિત સાંઈ મંદિર ખાતે બાબાને શાલ ચડાવી હતી, એમની આરતી ઉતારી હતી ને સાંઈબાબાના ચમત્કારોથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવો ભક્તિભાવ સભર સૂર પણ વ્યક્ત કર્યો હતો. તેઓ સાંઈબાબાના ભક્ત છે અને ગિરનારની ગોદમાં ભવનાથના સાનિધ્યમાં જ્યારે આ સાંઈ સ્થાનક છે ત્યારે તેઓ આજે ગુરુવાર હોવાને કારણે સાંઈબાબાના મંદિર ખાતે પહોંચ્યા હતા અને બાબાને શાલ ઓઢાડી તેમની આગળ ધૂપ અને આરતી કરીને તેમણે સાંઈબાબાની ભાવવંદના કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ કહ્યું કે તેઓ વર્ષોથી શિવ અને સાંઈના ઉપાસક રહ્યા છે અને શ્રદ્ધા સબૂરીના મંત્ર સાથે પોતાનું જીવન પણ સાંઈને સમર્પિત કરી દીધું છે. હું સાઈ મલ્લિકા, ડૉક્ટર અનુશ્રી શિવકન્યા, જૂનાગઢની તલેટીમાં ભવનાથ દાદાના આંગણમાં ગિરનારી મહારાજની કૃપાથી મા જગદંબિકાના પ્યારના
બાબાના દરબારમાં અમે પધાર્યા છે. બાબા ને મનથી, તનથી, ધનથી અર્પણ, તર્પણ ને સમર્પણ, અર્પણ, તર્પણ ને સમર્પણ. બાબા તમારો ભવસાગર અચૂક પાર કરાવશે. જે મનથી, શુદ્ધ હૃદયથી ભાવ વિભોર ભક્તિ કરે છે, બાબામય રહે છે, બાબાશ્રી એમની હરેક મનોકામના પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ જૂનાગઢમાં મહિલા મંડળ આયોજિત 2 કાર્યક્રમની. તો પ્રથમ કાર્યક્રમ લોહાણા મહિલા મંડળ દ્વારા રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે યોજાયો હતો. ઉનાળો હોવાને કારણે શરબત બનાવવાની સ્પર્ધા મહિલા મંડળ દ્વારા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજની બહેનોએ અલગ અલગ સ્વાદના અલગ અલગ કલરના શરબત બનાવીને સ્પર્ધાને સફળ બનાવી હતી. ત્યારબાદ બીજા ચરણમાં મ્યુઝિકલ ચેરનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના મહિલા અગ્રણીને પ્રમુખ ગીતાબેન કોટેચા, રશ્મિબેન વિટલાણી વગેરે આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રશ્મિબેન વિટલાણીએ કહ્યું કે સામાન્ય મ્યુઝિકલ ચેર કરતાં અમારી મ્યુઝિકલ ચેર કંઈક વિશિષ્ટ અને જુદી ભાત પાડતી રહી હતી, જેને કારણે બહેનોએ ઉત્સાહથી મ્યુઝિકલ ચેરમાં ભાગ લીધો હતો. જ્યારે અલગ અલગ સ્વાદિષ્ટ શરબત બનાવવાની સ્પર્ધા આગામી ઉનાળામાં અને વેકેશનમાં આપને ઘેરે આવતા મહેમાનો માટે એક નવી ટીપ સમાન બની રહેશે તેમ જણાવતા ગીતાબેન કોટેચાએ ભાગ લેનાર તમામ સ્પર્ધક બહેનોનો આભાર માન્યો હતો. નિર્ણાયકશ્રીઓનો પણ આભાર માન્યો હતો અને વિજેતાઓને ઇનામથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સૌને જય શ્રી કૃષ્ણ. આજે લોહાણા મહિલા મંડળનો આટલી ગરમી હોવા છતાં અમે જે પ્રોગ્રામનું આયોજન કરેલું છે તેમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી છે અને શરબતની હરીફાઈ, કારણ કે ગરમીનો માહોલ છે એટલે શરબતની હરીફાઈ અને મ્યુઝિકલ ચેર જે આપણે રૂટીનમાં રમીએ છીએ એના કરતાં અલગ સ્ટાઇલથી અમે આજે મ્યુઝિકલ ચેરનું આયોજન કરેલું છે અને ઘણી બહેનોએ એમાં ભાગ લીધો. આભાર. તો વણિક મહિલા મંડળની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી, જેમાં નવી કારોબારીની શપથવિધિ સંપન્ન થઈ હતી. નવનિયુક્ત પ્રમુખ ચારમી મોદીએ કહ્યું કે 120થી વધુ બહેનો આ મિટિંગમાં હાજર રહી છે. દરેક મિટિંગમાં અમે અલગ અલગ વિષયના નિષ્ણાતોને મિટિંગમાં બોલાવીએ છીએ અને તેઓ પાસેથી કંઈક ને કંઈક નવું માર્ગદર્શન લઈએ છીએ. એટલું જ નહીં, અમારા મનમાં જે પ્રશ્નો હોય છે એનો પણ ઉકેલ આવે તે માટે આ તજજ્ઞો પણ ખૂબ જ સરસ રીતે અમને સાથ સહકાર આપી રહ્યા છે. ચારમી મોદીના જણાવ્યા અનુસાર અલગ અલગ જ્ઞાતિઓની મહિલાઓની એક કારોબારી હોય છે, એ જ રીતે વણિક જ્ઞાતિનું આ સંગઠન મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેશે. બહેનો માત્ર ગૃહિણી ન બની રહેતા એમનામાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે તે માટે વણિક મહિલા મંડળ સતત કાર્યશીલ રહેશે અને સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમ યોજીને બહેનોના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય તેવા પ્રયત્ન કરશે. મારું નામ ચારમી મોદી છે. હું સમસ્ત વણિક લેડીઝ ક્લબ જૂનાગઢની પ્રેસિડેન્ટ છું અને આજે અમારું આ શપથવિધિ સમારોહ હતો. સાથે સાથે અમે અહીંયા બહોળા પ્રમાણમાં અમારી દરેક વણિક બહેનો ભેગા થયા છીએ, જેમાં અરાઉન્ડ 120 જેટલા મેમ્બર્સ છે, જે દરેક સમસ્ત જ્ઞાતિના આવી જાય છે. કે બ્રહ્મ સમાજ જેવી રીતે અલગ અલગ ગ્રુપ્સ છે, એવી રીતે અમારું સમસ્ત વણિકનું આ એક નવું ગ્રુપ શરૂ કરવા જઈ રહ્યા છીએ, કે જેની અંદર અમે દરેક પ્રોગ્રામમાં કોઈ પણ 2 એક્સપર્ટ્સને બોલાવીએ છીએ, કે જે દરેક એક્સપર્ટ છે એ પોતાના નોલેજને શેર કરે છે, જે ડિજિટલ માર્કેટિંગ માટે બી હોઈ શકે છે, ડે ટુ ડે લાઈફમાં જે બી ઇનોવેટિવ આઈડિયાઝ ક્રિએશન આવવું જોઈએ દરેક લેડીઝની લાઈફમાં, કે જે કંઈક ઘરની બહાર નીકળી અને નવું કંઈક શીખે, નવું નોલેજ મેળવે, એના માટેનો આ સ્પેશિયલ અમારો પ્રયાસ છે કે જે વણિક લેડીઝ ક્લબ આયોજન કરી રહ્યું છે. એમાં આજના અમારા સ્પેશિયલ એક્સપર્ટ હતા, જે નેઇલ એક્સપર્ટ હતા, તેમણે નેઇલ આર્ટ વિશે શીખવ્યું. અને અમારા બીજા એક્સપર્ટ છે નિધિબેન ખખર, જેમણે સ્પેશિયલ અમને સ્મૂધીઝ અને સમર આવી રહ્યો છે તો સમર કુલર્સ માટેના સ્પેશિયલ વેરાયટી અને વેરિએશન્સ ડેમોન્સ્ટ્રેશન સાથે બધું શીખવ્યું છે. તો અમે એમના પણ આભારી છે. અને વણિક લેડીઝ ક્લબ આવા અનેક પ્રયાસો કરતું રહે છે. લાસ્ટ અમારો એક પ્રોગ્રામ મેડિકલ ચેકઅપ કેમ્પનો બી હતો, જેમાં બહોળી સંખ્યામાં બધાએ 900થી 1000 રૂપિયા ઉપર સુધીના જે ટેસ્ટ હોય છે એ અમે માત્ર 450 રૂપીસની અંદર દરેકને કરાવ્યા હતા. અને એ સિવાય જે અમારો બીજો બી પ્રોગ્રામ હતો, જે અમે ઓપન જુનાગઢ માટે રાખેલો હતો, એમાં અમે સ્પેશિયલ ડેન્ટિસ્ટને ઇન્વાઇટ કર્યા હતા, કે જેઓ આપણે દાંતની કેર કેવી રીતે કરવી, અને સાથે સાથે એક બ્યુટિશિયનને બી અમે ઇન્વાઇટ કરેલા હતા, કે જે આપણી સ્કિન અને હેરનું કેવી રીતે ધ્યાન રાખવું એના માટેના
પોતાના નોલેજને શેર કરે છે અને સાથે સાથે ક્વેશ્ચન્સ પણ અમે લઈએ છીએ કે જે કોમન પબ્લિકને હોય તો તમે એક્સપર્ટને પૂછી અને તમારા પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકો છો. તો દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હાઉસ ટેક્સની 51 કરોડની તોતિંગ આવક છતાં હજુ 1.5 કરોડની ઉઘરાણી બાકી. માત્ર 10 આસામીઓના જ લાખો રૂપિયાના ટેક્સ છે બાકી. ઝાંઝરડા રોડના ગરનાળા પાસે દૂષિત પાણીની રેલમછેલ, લાંબા સમયથી ઉભરાતી ગટર સ્થાનિકો માટે શિરદર સમાન. એ ડિવિઝન પીઆઈ વી.જે. સાવજની ઉમદા કામગીરી બદલ લોક અદાલત દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે કરવામાં આવ્યું સન્માન. અને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી ધોરણ 3 થી 5ની પરીક્ષાઓ. જૂનાગઢ જિલ્લામાં 759 શાળાઓમાં યોજાઈ રહી છે પરીક્ષા. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થઈ છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.